મિત્રો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દાદાના મંદિરની આગળ। આ છે મંદિરની આગળનો વ્યૂ। મિત્રો હવે આપણે દર્શન કરવા અંદર જઈશું। આ સર્પાકારે અંદર જે રેલિંગ છે એમાં અંદર જવાનું હોય છે। મિત્રો ખૂબ શ્રદ્ધાળુઓ આવ્યા છે। આજ સોમવાર છે છતાંય દર્શનાર્થીઓની ભીડ ખૂબ છે। તો જઈએ અંદર દર્શન કરવા। જય કષ્ટભંજન દાદા। મિત્રો આ છે મંદિરની અંદરનો વ્યૂ, જોઈ લો, કરી લો દર્શન। અંદરથી ખૂબ શાંત। જો મિત્રો મંદિરની અંદરનો વ્યૂ આ ઉપરનો ભાગ છે। મિત્રો આ છે ધાર્મિક સ્ટોર અને આ છે મંદિરનું આગળનું કમ્પાઉન્ડ। આ સામે દેખાય છે ભોજનાલય। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હરિમંદિર આવેલું છે। બહુ સરસ મજાનું મંદિર છે। આખું લાકડાનું કોતરણી કામ કરેલું છે। આ છે હરિમંદિર। જય મિત્રો આપણે આવી ગયા છીએ ધાર્મિક સ્ટોરની અંદર। તો મંદિરના કમ્પાઉન્ડમાં આ ધાર્મિક સ્ટોર છે। મિત્રો જોઈ લો, તમામ પ્રકારની મૂર્તિઓ, દાદાના ફોટા, અગરબત્તી, ચૂંદડી, માળાઓ, તમામ વસ્તુઓ અહીંયા ધાર્મિક સ્ટોરમાં મળે છે। ચોપડા પણ, ફૂલસ્કેપ ચોપડા, ગૂગળ, એના પુસ્તકો। આ છે મેઇન ગેટ અને મેઇન ગેટની સામે એક્ઝેક્ટ છે મંદિર। અત્યારે પાર્કિંગ પાછળ રાખી દીધું એટલે પાછળથી બધા આવે છે। બાકી આ છે મેઇન ગેટ। જોઈએ આપણે, તમને હું બજાર બતાવું। સામે BAPS સ્વામિનારાયણ મંદિર છે, એના પણ દર્શન કરાવું। મિત્રો આ છે મંદિરની આગળની બજાર, જ્યાં પ્રસાદી મળે છે, બાળકો માટે રમકડાઓ છે, ઠંડા પીણાની દુકાનો છે। એવી બધી દુકાનો અહીં બજારમાં છે, જોઈ લો। આપણે આવી ગયા છીએ BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રવેશ દ્વાર ઉપર। આ છે એનો પ્રવેશ દ્વાર। બરાબર ફેંકી દેવાનું। આટલું બધું પાણી પર શું કરો? ઢોળ દેવાનું। થોડીક તો દોડાય। મિત્રો આપણે આવી ગયા છીએ BAPS સ્વામિનારાયણ મંદિરે। આ છે પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર, જ્યાં તેમને સમાધિ આપી હતી।
મિત્રો આપણે આવી ગયા છીએ પ્રમુખ સ્વામી મહારાજના મંદિરની અંદર અને અત્યારે આરતી ચાલે છે. આરતીનો સમય થઈ ગયો છે. આપણે ટાઈમે જ અંદર આવી ગયા છીએ તો કરી લઈએ આરતીના દર્શન. મિત્રો તમે પણ આરતીના દર્શન કરી લો. આરતી પૂરી થઈ છે હવે અને આપણે કરી લઈએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન. મિત્રો આ છે શાસ્ત્રીજી મહારાજનું મંદિર અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અને આપણે જે અત્યારે જોયું આ છે એ પ્રમુખ સ્વામી મહારાજનું મંદિર. એટલે પ્રમુખ સ્વામી મહારાજની જે સમાધિ છે એની બંનેની દ્રષ્ટિ એ સમાધિ ઉપર પડે એ રીતે એમની સમાધિ બનાવવામાં આવી છે, એમનું મંદિર બનાવવામાં આવ્યું છે. મિત્રો તો જો મિત્રો અને દર્શન કરી લો. આવી ગયા છીએ આપણે પ્રેમવતીમાં નાસ્તો કરવા. પદ્માવતી કરી લેવી નાસ્તો. પદ્માવતી છે પદ્માવતી. તો આ છે મેઇન ગેટ અને એક્ઝેક્ટ અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. આ છે દાદાનું મંદિર, એની સામે સરસ મજાનો નજારો કે સાથ બને રહે. એકદમ શાંત વાતાવરણ છે અને સરસ મજાનું વાતાવરણ છે. સાંજનો સમય છે. આ છે હનુમાનજી દાદાની જો મોટી મૂર્તિ બનાવવામાં આવી છે કષ્ટભંજન દાદાના મંદિરની પાછળના ભાગમાં, એ છે આ મૂર્તિ. મિત્રો તો જુઓ મિત્રો અને દર્શન કરી લો. અમે પણ દર્શન કરી લેવી. મિત્રો આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરી નીકળી ગયા છીએ અને હવે બર્થડે બોયને હોટલમાં જમાડી દેવી. તો આગળ એક હોટલ આવે છે ત્યાં આપણે જમવા રોકાઈશું. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આવી ગયા છીએ હોટલ ઉપર અને હવે જમી લેવી. 8:30 થઈ જાય છે. ટાઈમ તો મેં જોયો નથી. હવે જમી લેવી. મહર્ષિનો બર્થડે આનું બાઇક કે જમી. મિત્રો આવી ગયું છે જમવાનું
મહર્ષિએ મંગાવ્યું છે. શું શું મંગાવ્યું બેટા? આ છે ને Special. સ્પેશિયલ છે હોટલનું તંદૂરી દાળ જીરા રાઈસ ઓર્ડર કર્યા છે એ આવે છે પાપડ ડોળી ચાય હાલો જમવા હોય તો ભાઈ તમારા મોઢામાં પાણી આવી ગયું છે જમી લેવી મિત્રો. ચાલો